જે આપણે ધોરણ 12ના સ્વાધ્યાયના દાખલાઓ જે ગણતા હતા એ વસ્તુ આપણે ચાલુ રાખશું. તમારી સ્ક્રીન ઉપર વધારાના સ્વાધ્યાયનો પેજ નંબર 48 ઉપર 1.26મો દાખલો છે. હવે આ દાખલાની અંદર તમે જો પ્રશ્ન વાંચો તો આકૃતિમાં દર્શાવ્યા પૈકી કયા વક્રો વિદ્યુત ક્ષેત્ર રેખાઓને રજૂ કરી શકશે નહીં? તો વિદ્યુત ક્ષેત્રને રેખાઓને રજૂ કરવા માટે આપણી પાસે અમુક નિયમો છે કે ક્ષેત્ર રેખાઓ ક્યાંથી પ્લસ એટલે કે ધનમાંથી નીકળવી જોઈએ અને ઋણમાં વિરામ પામવી જોઈએ. પછી બીજી એક અગત્યની બાબત એ છે કે ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભાર જે સપાટી ઉપર હોય એ સપાટીને લંબ રૂપે બહાર નીકળવી જોઈએ. એટલે તમે જો પહેલી આકૃતિ જોશો તો પહેલી આકૃતિમાં થોડો એવો પ્રોબ્લેમ છે. આ ડિટેલમાં તમારે બીજા ચેપ્ટરમાં આવે છે. એમાં શું કહે છે જુઓ, તમને હું એકવાર સમજાવી દઉં કે કોઈ સપાટી હોય આ રીતે, રાઈટ? તો એ સપાટીમાં જો વિદ્યુત ભાર હોય, આમ તો સપાટી ઉપર હોય છે પણ અત્યારે સમજવા માટે હું સપાટીની નીચે વિદ્યુત ભાર દોરું છું. અને એ સપાટી ગમે તેવી હોય, ધારો કે આ ટાઈપની હોય, તો પણ શું થશે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સપાટીને લોકલી એટલે કે ક્ષેત્રીય રીતે લંબ હોવી જોઈએ. જો હું દોરું છું એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સપાટીને બધી જગ્યાએ કેવી હોવી જોઈએ? લંબ હોવી જોઈએ. તો પહેલી આકૃતિમાં તમે જોશો તો જુઓ, ક્ષેત્ર રેખાઓ લંબ નથી, આ વિસ્તારમાં લંબ નથી, પછી આ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ લંબ નથી, આ વિસ્તારમાં નથી. એટલે તમને એક વાત સમજાઈ ગઈ કે ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબ નથી, એટલે આ પહેલી આકૃતિ સાચી નથી, પહેલી આકૃતિ ખોટી છે. ઓકે, બીજી આગળ વાત કરીએ તો ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળીને ઋણમાં જવી જોઈએ. તો બીજી આકૃતિમાં તમે જોશો તો ધનમાંથી નીકળીને અહીંયા ઋણમાં જાય છે, આમ જાય છે, બરાબર? એટલે એટલી વાત સાચી છે, પણ પાછી એમને શું કર્યું છે કે ઋણમાંથી નીકળીને ધનમાં અહીંયા ગોઠવી છે ક્ષેત્ર રેખાઓ. તો એ વાત સાચી નથી, એટલે આખી આકૃતિ કેવી પડે છે? ખોટી પડે છે. એટલે આ બીજી આકૃતિ પણ કેવી છે? ખોટી છે, દોરી ન શકાય, બરાબર? ત્રીજી આકૃતિમાં આમ કોઈ વાંધો નથી. જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, ધનમાંથી નીકળીને બહાર, બે ધન વીજભાર છે એટલે બેમાંથી આમ નીકળીને બહાર જાય છે, બરાબર? એટલે અહીંયા આમાં કોઈ પ્રોબ્લેમ નથી, એટલે ત્રીજી આકૃતિ સાચી પડશે, રાઈટ? ચોથી અને પાંચમી આકૃતિ બીજા પેજ ઉપર છે, આગળના પેજ ઉપર છે. એમાં તમે જુઓ તો ડી આકૃતિમાં તમે જ કહી શકશો કે ડી આકૃતિ સાચી ન હોઈ શકે. એનું શું કારણ છે કે ડી આકૃતિમાં ધ ફિલ્ડ લાઇન્સ આર ઇન્ટરસેક્ટિંગ, એટલે કે અહીંયા છેદે છે. ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદતી હોતી નથી, એટલે આ આકૃતિ પણ કેવી થશે? ખોટી થશે, બરાબર? ત્યારબાદ ત્રીજી આકૃતિ શું કહે છે? જો ઈ આકૃતિ, એમાં એમને શું કરી નાખ્યું છે? ક્ષેત્ર રેખાઓ એક તો આવો બંધ ગાળો બનાવ્યો છે. તો ક્ષેત્ર રેખા એક વાત તો બંધ ગાળો ન બનાવે. બીજી વાત એમને શું કરી છે? અહીંયા ક્ષેત્ર રેખાઓ તૂટી જાય છે. જો વિદ્યુત ક્ષેત્ર હોવા છતાંય ક્ષેત્ર રેખાઓ તોડી નાખી છે, તો એ પણ શક્ય નથી. આપણે કહીએ છીએ ક્ષેત્ર રેખાઓ સળંગ વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાં પસાર થતી હોય છે. તો મારા ખ્યાલથી મેં તમને જે કારણો આપ્યા એ કારણો તમે મારા ખ્યાલથી વ્યવસ્થિત લખી શકશો. પહેલાંનું હું તમને કહું છું, શું લખશો પહેલાં માટે? તો પહેલાં માટે એમ લખશો કે વિદ્યુત ભારિત પૃષ્ઠમાંથી નીકળતી કે આવતી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને હંમેશા લંબ હોય છે, આવું લખશો, જે આકૃતિ 1માં નથી. પછી બીજી આકૃતિમાં તમે શું કારણ આપશો કે ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળીને ઋણમાં જાય છે, જ્યારે બીજી આકૃતિમાં અમુક વિભાગમાં ઋણમાંથી ધનમાં જાય છે, એટલે ખોટું છે. સી આકૃતિમાં કોઈ પ્રોબ્લેમ નથી, ક્ષેત્ર રેખાઓ વિશેની બધી જ મુદ્દાઓનું એમાં પાલન થાય છે,
એટલે એ આકૃતિમાં કોઈ તકલીફ નથી, એટલે એ સાચું તમે કહેશો. ડી આકૃતિમાં કહેશો કે ક્ષેત્રરેખાઓ કદી પણ એકબીજાને છેદે નહીં, પણ ક્ષેત્રરેખાઓ ડી આકૃતિમાં છેદે છે એવું દેખાડ્યું છે. અને ઈ આકૃતિમાં ક્ષેત્રરેખાઓ બંધ ગાળા ન રચે, જ્યારે અમુક વિભાગ એમને એવા દેખાડ્યા છે કે ક્ષેત્રરેખા બંધ ગાળા રચે છે. અને ઉપરાંત બે વિસ્તારોની અંદર અમુક ક્ષેત્રરેખા સળંગ દેખાડી છે. જો આ ક્ષેત્રરેખા કેવી દેખાડી છે? આ ક્ષેત્રરેખા એમને સળંગ દેખાડી છે, જ્યારે આ ક્ષેત્રરેખાઓ તોડી નાખી છે. તો એ પણ એક મુદ્દો તમે લખી શકો કે વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ તૂટતી નથી, એટલે સળંગ હોય છે. રાઈટ. ચાલો, તો હવે આપણે કયો દાખલો લેશું? 1.27 દાખલો જુઓ તમારી સ્ક્રીન ઉપર. અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં છે. જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, એટલે કે એનું મૂલ્ય અચળ નથી, પણ ધન ઝેડ દિશામાં નિયમિત દર મીટરે 10⁵ મીટર પ્રતિ કુલમના દરથી વધે છે. રાઈટ. અને ઋણ ઝેડ દિશામાં 10⁻⁷ કુલમ મીટર કુલ ડાયપોલ ચાકમાત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાયેલા બળ અને ટોર્ક શોધો. હું 1.27મો દાખલો લઉં છું. એટલે પહેલાં તો હું અહીંયા દર્શાવી દઉં કે સ્વાધ્યાયનો કયો દાખલો લઈએ છીએ? 1.27. સ્વાધ્યાય 1.27મો દાખલો છે. રાઈટ. હવે એની અંદર આપણે શું કીધું છે? ઝેડ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, એટલે અહીંયા આમ લખશું, ઝેડ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે પણ અચળ નથી. બરાબર, ચલ વિદ્યુત ક્ષેત્ર છે. રાઈટ. અને એક ડાયપોલને આપણે મૂકેલો છે, જેની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? નીચેની દિશામાં છે. એટલે ડાયપોલ મોમેન્ટ હું આમ લખીશ, એમાં ધન કે ઋણ નહીં દોરીએ, સીધી ડાયપોલ મોમેન્ટ વાળી દિશા આવી રીતે હું દેખાડી દઈશ. રાઈટ. તો આ ઈ અને આ પી. રાઈટ. એટલે આવી એક આકૃતિ તમારે દોરવી પડશે. પછી હવે આપણે એક બહુ સરળ વસ્તુ લઈએ કે ડાયપોલ ઉપર કુલ બળ કેટલું થાય. બરાબર. તો પહેલાં એ લખીએ. જો રાઈટ, અહીંયા લખીએ, જો ડાયપોલના ધન અને ઋણ વીજભાર પાસે વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે E+ અને E- હોય તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ, ડાયપોલ પર લાગતું પરિણામી બળ F લખીએ. ચાલો, આ બળની દિશા જો ધન વીજભાર હોય તો ધન વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગતું હોય છે. હવે આપણને ખબર છે કે ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન હોય છે, એટલે ધનની દિશા આપણે પહેલાં લખીએ, જેમ કે QE+. એટલે આ બળ કઈ દિશામાં લાગતું હશે? તો કે પ્લસ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ બળ લાગતું હશે. બરાબર. ધન વીજભારની વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ બળ લાગતું હશે. -QE-
માઇનસ આમ લખશું, રાઈટ? ઓકે, હજુ જો આને હું થોડું સાદું રૂપ આપી દઉં તો ક્યુ બહાર નીકળી જશે, પછી શું થઈ જશે? ઈ પ્લસ અને ઈ માઇનસ. હજુ થોડુંક આને કાયમી આપણને એક પરિણામ મળી જાય એ માટે આપણે આવું લખીએ છીએ. હજુ જો આની ઉપર હું ડાયપોલના બે બિંદુ વચ્ચે એટલે કે બે વીજભાર વચ્ચે રહેલું અંતર ગુણી નાખું તો શું થાય છે જોવું જોઈએ. 2AQ, પછી આને હું શું લખી શકું? ડેલ્ટા ઈ ભાગ્યા 2A. એટલે જો 2A અંતરે રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ જો મારે લેવું હોય તો આ શું થઈ ગયું? ડાયપોલ મોમેન્ટ P થઈ ગઈ, રાઈટ? અને આને હું શું લખી લઉં? DE ના છેદમાં DX. DX એટલે કેટલું સમજશો તમે? જ્યાં DX બરાબર 2A બરાબર ડાયપોલની લંબાઈ. આ પરિણામ તમને ખૂબ ઉપયોગી થશે, કારણ કે જ્યારે તમને ડાયપોલ ઉપર લાગતું કુલ બળ શોધવાનું કીધું હશે તો ડાયપોલ જેટલી લંબાઈમાં વિદ્યુત ક્ષેત્રનું વિકલન કરીને ડાયપોલ મોમેન્ટ એની સાથે ગુણી નાખશો તો તમને સીધું જ બળનું પરિણામી મૂલ્ય આવી જશે. હવે આ પરિણામી બળનું મૂલ્ય લઈએ છીએ, દિશા તો તમે કોમન સેન્સથી નક્કી કરી શકો કે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભાર ઉપર જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે અત્યારે પ્લસ લીધું છે, એને મોટું લીધું છે. જો આ મૂલ્ય ઋણ આવે તો તમે કઈ દિશામાં, તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે એવું તમારે નક્કી કરી નાખવાનું. ચાલો, હવે ડાયપોલ મોમેન્ટ તમને આપેલી છે. જો પ્રશ્નમાં ડાયપોલ મોમેન્ટ છે, ક્યાં છે? જો આની અંદર ડાયપોલ મોમેન્ટ તમને આપેલી છે, કેટલી છે? 10⁻⁷ કુલમ મીટર છે. અને સાથે સાથે તમને વિદ્યુત ક્ષેત્રમાં દર મીટરે થતો ફેરફાર આપેલો છે 10⁻5 ન્યૂટન પર કુલમ જેટલો આપેલો છે. તો આપણે એ પણ લખી શકીએ અહીંયા. ઓકે, એ આમાં એડ કરી નાખીએ તો ડાયપોલ મોમેન્ટ 10⁻⁷. ઓકે, અને જે આપેલું હતું વિદ્યુત ક્ષેત્ર 10⁻5 ન્યૂટન પર કુલમ, તો ટોટલ આવશે 10⁻² ન્યૂટન જેટલું બળ લાગશે, રાઈટ? આટલું બળ 10⁻² ન્યૂટન જેટલું બળ લાગશે. હવે તમને જો એની દિશા કીધી હોય તો દિશા આપણે લઈએ, અધરવાઇઝ કંઈ જરૂર નથી એની કોઈ દિશા. હા, આ બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે, બરાબર? એટલે અહીંયા ધન આવ્યું એટલે તમે શું કહેશો કે એ માઇનસ કિંમત આપેલી છે, ચેક કરજો. આપણે પેલા પ્રશ્ન એકવાર જોઈ લો ફરીથી. ઋણ દિશામાં, ધન દિશામાં નિયમિત દરે વધે છે, બરાબર? એટલે ઋણ વીજભાર ઉપરનું વિદ્યુત ક્ષેત્ર કેવું છે? હવે જો ઋણ વીજભાર ક્યાં છે? ઉપર છે. આ ઋણ વીજભાર અહીંયા છે, ધન વીજભાર ક્યાં છે? નીચે છે. એટલે ધન વીજભાર ઉપરનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોવાનું? ઓછું હોવાનું. આ ઓછું છે, જો નિયમિત દરે વધે છે એવું કીધું છે. એટલે ધન વીજભારનું ઓછું છે, ઋણ વીજભારનું વધારે છે. એટલે અહીંયા એક આપણે પોઈન્ટ લખશું કે ધન ઝેડ અક્ષ તરફ પ્લસ ઝેડ અક્ષ તરફ વિદ્યુત ક્ષેત્ર વધે છે, પર જે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. ની વિરુદ્ધ દિશામાં છે. આથી
ઉપરનું બળ -F -10⁻² ન્યૂટન, એટલે કે 10⁻² ન્યૂટન ઋણ z દિશામાં થશે. વાત સમજાણી? તો આ રીતે લખવું પડશે. હવે હું આગળનું બધું જ વસ્તુ ફરીથી તમને લખાવી દઉં. જો આમાં આપણે શું કરશું, અહીંયા હું એવી રીતે લખીશ, કારણ કે બળ F બરાબર Q ગુણ્યા E છે, એનો ઉપયોગ મેં કર્યો, એવું લખવું પડશે. રાઈટ. પછી અહીં શું લખશું આપણે? ડાયપોલ ની લંબાઈ અથવા તો વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, ડાયપોલની લંબાઈ 2a થી ગુણી અને ભાગતા અથવા તો ડિવાઈડ કરતા. રાઈટ, આવું લખ્યું. પછી અહીં શું લખશું? કિંમતો મૂકતા. લ્યો, આ આખો દાખલાનો પહેલો ભાગ પતી ગયો. આપણે શું શોધ્યું? પણ આમાં અગત્યની વાત એ આવે છે, P ગુણ્યા DE/dx. તમે યાદ રાખજો, જી નીટમાં આના આધારે દાખલાઓ બનતા હોય છે. રાઈટ? ઓકે, ચલો ટોર્કની વાત કરીએ. તો ટોર્ક માટે આપણે ફરીથી લઈએ, બીજો ભાગ લઈએ, અહીંયા ભાગ નંબર 2. બરાબર. ડાયપોલ પરના ટોર્ક માટે, ડાયપોલ પર લાગતા ટોર્ક માટે તો બરાબર શું લખાય છે? PE ક્રોસ ગુણાકાર છે ને, એટલે શું લખશો? PE sin θ. બરાબર, આમ લખશું. ટોર્ક બરાબર P ક્રોસ E પરથી. જો કે આ સૂત્ર મેં પરફેક્ટ નથી લખ્યું, કારણ કે આ સૂત્ર કોની માટે લખાય છે? જ્યાં E અચળ હોય એની માટે. અત્યારે E અચળ નથી, છતાંય તમે આને D ટો ગુણ્યા તમે શું લખી શકો? P ગુણ્યા DE એવું લખી શકાય. બરાબર. છતાંય આપણે ખૂણો અગત્યનો છે. બરાબર. એટલે અહીં શું લખશું? અહીં E ને સૂક્ષ્મ અંતર માટે અચળ ધારેલ છે. બરાબર. જો આ ટેકનિકલી થોડુંક ખોટું છે, પણ તમે આમ લખશો તો તમારે વાંધો આવે નહીં. છતાં એક હું બીજો ઓપ્શન આપીશ, કદાચ તમે આમ ન લખો તો ખાલી એક સેન્ટેન્સમાં લખી શકો કે ડાયપોલ મોમેન્ટ અને E વચ્ચેનો ખૂણો કેટલો છે? અત્યારે પરસ્પર વિરોધી છે, એટલે 180 હોવાથી બળ રેખા એ ડાયપોલની અક્ષ પરથી પસાર થાય છે, એટલે ટોર્ક ઉત્પન્ન થતું નથી. એટલે અહીંયા હું આ એક આવી રીતે લખું. બરાબર. પહેલા તો અહીં થીટા બરાબર (180) હોવાથી sin 180 બરાબર 0. તેથી ટોર્ક બરાબર 0. બરાબર. હવે આમ પણ લખી લેવાય, અથવા હું બીજી રીતે લખી દઉં છું. એક જ લાઈનમાં લખાય કે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં બળ રેખા એકબીજા ઉપર સંપાત થાય તો ટોર્ક આવતું નથી. બરાબર. એટલે અહીં એમ લખશું કે અનિયમિત કે નિયમિતમાં આ જ વસ્તુ લાગુ પાડે. નિયમિત વિદ્યુત ક્ષેત્ર
માં ડાયપોલ ક્ષેત્રરેખાને समांतर के प्रति समांतर होय, समांतर के प्रति समांतर होय तो टॉर्क शून्य મળે છે। ખ્યાલ આવ્યો? બસ આટલું જ લખી નાખવાનું, એટલે શું આવે છે? ટોર્ક 0 આવે છે, રાઈટ? ઓલરાઈટ, હવે આપણે જે કયો પ્રશ્ન લેવાનો હતો આગળનો? એ લઈએ। ચાલો આગળના પ્રશ્ન વાંચો। 1.28 આકૃતિ 1.36 आकृति 1.36 ए में दर्शाव्या मुजब एक बखोल धरावता सुवाहक ए ने क्यू विद्युतभार आपेलो छे। दर्शावो के समग्र विद्युतभार सुवाहकनी बहारनी सपाटी पर ज दृश्यमान थशे। पछी बीजो प्रश्न एमां ए छे के क्यू विद्युतभार धरावतो बीजो सुवाहक केविटीनी अंदर ए थी अलग करेल होय तेम दाखल करेल छे। दर्शावो के ए नी बहारनी सपाटी पर कुल विद्युतभार क्यू छे। ए पण आपणे करी शकशुं। अने सी एक संवेदी उपकरण ने तेना परिसरमां प्रबळ स्थित विद्युत क्षेत्रोथी बचाववुं एटले के सील्ड करवुं छे तो आवश्यक उपाय सूचवो। હવે આ વસ્તુ એકચ્યુઅલી તો આપણે બીજા ચેપ્ટરમાં આવે છે, પણ અહીંયા સમજી લઈએ તો બીજા ચેપ્ટરમાં થોડુંક ઇઝી પડશે આપણને। ચાલો, તો અત્યારે એ જે આપણે કરવાના છીએ એ પ્રશ્ન નંબર કેટલામો છે? પ્રશ્ન નંબર હતો 1.28। આ એક મેં આકૃતિ દોરેલી છે। આની અંદર વિદ્યુતભાર જો હું મૂકીશ, આમાં ધારો કે 2 કે 3 વિદ્યુતભાર હું મૂકું, એક વિદ્યુતભાર આ ધન વિદ્યુતભાર છે, બીજો આ ધન વિદ્યુતભાર। તમે વિદ્યુતભાર મૂકો એનો મતલબ એમ કે એક જ પ્રકારનો વિદ્યુતભાર હશે, ધન કે ઋણ। તમે બંને પ્રકારના વિદ્યુતભાર મૂકશો તો અમુક વિદ્યુતભાર એમાંથી તટસ્થ થઈ જશે, બાકી ધન કે ઋણ એક પ્રકારનો વિદ્યુતભાર એમાં બાકી વધશે। તો આ બે થઈને આની ઉપર બળ લગાડે છે, તો એ બળને પરિણામે આ ક્યાંક આ દિશામાં જવાની વૃત્તિ ધરાવે। પછી એ જ રીતે જો તમે વિચારો તો બીજાને પણ આ બાકી બેને લીધે બળ લાગે છે, એટલે એ ક્યાંક આ દિશામાં જવાની વૃત્તિ ધરાવે, અને એ જ રીતે ત્રીજો પણ કોઈ બીજી દિશામાં જવાની વૃત્તિ ધરાવશે। હવે આ વાહક કેવું છે? વાહકને આપણે સુવાહક કહીએ છીએ, એનો મતલબ એમ કે વિદ્યુતભાર એની અંદર ગતિ કરી શકે છે। જો વિદ્યુતભાર ઉપર બળ લાગે તો વિદ્યુતભાર દૂર દૂર જવાની અહીંયા કોશિશ કરે છે, તો પરિણામે શું થશે કે આ સપાટીના છેડા સુધી આ વિદ્યુતભાર પહોંચી જશે। જો ફક્ત 3 વિદ્યુતભારની જ વાત કરીએ તો એક ટાઈમ એવો આવશે કે આ વિદ્યુતભાર આ છેડે આવી ગયો હશે, પછી આ વિદ્યુતભાર અહીંયા ક્યાંક આવી ગયો હશે, અને આ વિદ્યુતભાર અહીંયા ક્યાંક આવી ગયો હશે। ખ્યાલ આવે છે? પછી જો હજુ આગળ વિચારી શકીએ કે આની અંદર આ શું છે, આને આપણે બિંદુવત વિદ્યુતભાર ગણીએ છીએ, પણ જો બિંદુવત વિદ્યુતભાર ન હોય, ધારો કે 2 કુલમ 3 કુલમ જેટલો હોય, તો આમાં પણ શું થવાનું? સેપરેશન થવાનું। એટલે કે આ બધા હું શું કહું છું? ઇલેક્ટ્રોન છે। તો ઇલેક્ટ્રોન જો 3 જ ઇલેક્ટ્રોન વિચાર્યા હોય તો શક્ય એટલા દૂર દૂર જવાની કોશિશ કરશે। આ બધા પ્લસ છે જો કે, બરાબર? એટલે ઇલેક્ટ્રોનનો વિરોધી સ્થાનાંતર, એવું સમજો ને કે ધન વિદ્યુતભાર ઇલેક્ટ્રોન ખેંચી લીધા છે એવું સમજો।
તો એનો મતલબ શું થશે કે સપાટી ઉપર જ જશે, કારણ કે અપાકર્ષણ બળ એમને એટલા બધા દૂર સ્થાનાંતરિત કરશે કે ત્યાંથી આગળ એનું સ્થાનાંતર પોસિબલ જ ન થાય. બરાબર? તો આને આપણે એક શબ્દોમાં લખીએ. જો આ મેં ધન વીજભાર કીધો, તમને એમ થાય કે આમાં ધન વીજભાર કેવી રીતે ગતિ કરે, તો એ પણ સહેલું છે. ધન વીજભાર મૂકવાને લીધે શું થાય છે, જો હું અહીંયા દોરું, ઇલેક્ટ્રોનથી જ સમજાય, પણ અત્યારે ધન વીજભાર છે. ધન વીજભાર મૂકવો એનો મતલબ એમ કે આની અંદરથી મેં ઇલેક્ટ્રોન લઈ લીધા છે. ધારો કે અહીંથી મેં ઇલેક્ટ્રોન લીધા એટલે આ ધન વીજભાર આવી જશે. અહીંથી મેં 3 ઇલેક્ટ્રોન બહાર લઈ લીધા, બરાબર, એટલે ત્યાં ધન વીજભાર આવી ગયા. હવે શું થશે કે વાહક આમ તો વિદ્યુતીય રીતે કેવો હતો, તટસ્થ હતો, એટલે ઇલેક્ટ્રોન અને ધન વીજભાર સરખા પ્રમાણમાં હતા વાહકની અંદર. પણ અત્યારે શું છે, ધન વીજભાર વધી ગયો, કારણ કે 3 ઇલેક્ટ્રોન જતા રહ્યા. તો આ જગ્યાએ ધન વીજભાર પડ્યો છે, એટલે અહીંયા બધે શું છે, ઇલેક્ટ્રોન ફરતા હોય છે, બરાબર. પણ આ ઇલેક્ટ્રોનની પાસે એટલા ને એટલા ધન વીજભાર હોય છે, એટલે આપણને કંઈક વીજભાર દેખાતો નથી. જો અહીંયા ધન વીજભાર હોય જ છે, આટલા ને આટલા, એટલે પરિણામે ધાતુ પોતે કેવી કહેવામાં આવે છે, વિદ્યુતીય રીતે તટસ્થ કહેવામાં આવે છે. અને આ ઇલેક્ટ્રોન ઉપર કોઈ બળ નથી લાગતું હોતું, યાદ રાખજો, કારણ કે ચારે તરફ સરખા માત્રામાં ધન વીજભાર હોય છે. પણ હવે જોશો તો અહીંયા ઇલેક્ટ્રોન કરતાં ધન વીજભાર કેવા છે, વધારે છે. એટલે આવા ઇલેક્ટ્રોનને આ બાજુ જવાની વૃત્તિ થાય. ખ્યાલ આવ્યો? આ બાજુ ઇલેક્ટ્રોન જશે. પરિણામે શું થશે કે આ વિસ્તારનો ધન વીજભાર શું થયો, અહીંયા તો તટસ્થ થઈ ગયું, એટલા ને એટલા ઇલેક્ટ્રોન આવ્યા, એટલે આ વિદ્યુતીય રીતે કેવું થઈ ગયું, તટસ્થ. પણ અહીંથી ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે આ ધન વીજભારિત વિસ્તાર બની ગયો. મારી વાત સમજાય છે? અને એ જ રીતે અહીંથી ઇલેક્ટ્રોન ગયો એટલે આ ધન વીજભારિત વિસ્તાર બની ગયો, અહીંથી ગયો એટલે આ ધન વીજભારિત વિસ્તાર બની ગયો. એનો મતલબ એમ કે 3 ધન વીજભાર જે કેન્દ્રમાં હતા એ જ હવે કઈ બાજુ ગયા છે, છેડાઓ તરફ ગયા છે. વાત સમજાય છે? અને એ જ રીતે આગળ વધે કે અહીંનો ઇલેક્ટ્રોન આ ધન વીજભાર એટલે છેડા ઉપર વળી પાછું શું થઈ જશે, ધન વીજભાર આવી જશે. તો આ મેં તમને એક્સપ્લેન કર્યું, પણ એને હવે લખવાનું છે આપણે. તો કેવી રીતે લખશું, જો આવું ક્યાંય વર્ણનમાં આપણે એડ નથી કરવું, ખાલી લખાણ લખીએ, બરાબર. અહીં શું લખશું કે જ્યારે ધાત્વીય પદાર્થ પર વીજભાર મૂકવામાં આવે ત્યારે તેમની વચ્ચે પરસ્પર અપાકર્ષણ બળ લાગે છે. અપાકર્ષણ બળ લાગે છે. પરિણામે પાછું એવું લખશું કે ધાતુમાં તેઓ ગતિ કરી શકતા હોવાને લીધે, એવું લખશું આપણે. ધાતુ પદાર્થમાં ઇલેક્ટ્રોન મુક્ત ગતિ કરી શકતા હોવાને કારણે આવા વીજભારનું એકબીજાથી દૂર સ્થાનાંતર થાય છે, એમ લખવું પડશે, બરાબર. એકબીજાથી દૂર સ્થાનાંતર ત્યાં સુધી થાય છે
થાય છે જ્યાં સુધી તે પૃષ્ઠ એટલે કે સપાટી પર પહોંચી ન જાય. બરાબર, આટલું લખીને હવે છેલ્લે શું લખી નાખવાનું? આમ ધાતુ પર મૂકેલો વિદ્યુતભાર સપાટી પર સ્થાપિત થયેલો હોય છે. આમ ધાતુ પર મૂકેલો વીજભાર સપાટી પર સ્થાપિત થાય છે. લ્યો, આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. પહેલો પ્રશ્ન કયો હતો તમે ચેક કરી લો. રાઈટ, આપણે આ પ્રશ્નની વાત કરીએ છીએ. એ પ્રશ્ન કે સમગ્ર સુવાહક સપાટી સુવાહકની બહારની સપાટી પર જ દ્રશ્યમાન થશે. એ પણ લઈએ આપણે. બહારની સપાટી શું કામ? તો કે બહારની સપાટી સૌથી દૂર વિસ્તાર આવે. બહારની સપાટી એટલે આમ સમજજો. જો અમે વીજભાર ક્યાં મૂક્યો? બહારની તરફ મૂક્યો. તો વીજભાર અહીંયા અંદર રહે કે બહાર રહે? તો જો હવે એની માટે પણ એક અલગ વાત છે. હું પાણીની સપાટી છે. આ શું છે? પાણી છે. પાણીની સપાટી ઉપર એક લાકડાનો ટુકડો મૂકું. અને એક હું બરફનો ટુકડો મૂકું તો બરફનો ટુકડો આવી રીતે તરે છે. તો અત્યારે આ જો ધાતુ સપાટી ગણીએ તો વીજભાર કેવી રીતે સપાટી ઉપર સ્થાપિત થાય છે? લાકડાની સપાટી, લાકડું જેમ પાણીમાં તરે ને એ રીતે બહારની સપાટી ઉપર લટકેલો હોય છે. બરફની સપાટી બરફની જેમ નથી. બરફ જેમ સપાટી ઉપર અંદર પોતાનો ભાગ રાખીને તરે છે એવી રીતે નહીં, પણ વિદ્યુતભાર બહારની તરફ હોય છે. એટલે અહીંયા એ આપણે જો કે બીજા ચેપ્ટરમાં લેવાનું છે. વિદ્યુતભાર સપાટી ઉપર નહીં, પણ અહીંયા શું લખશું? બહારની સપાટી ઉપર. બહારની, એમાં વર્ણનમાં આવી જ જાય છે. બહારની સપાટી ઉપર સ્થાપિત થાય છે. ઓકે, તો હવે બીજો ભાગ લઈએ. બી ભાગ. બીમાં શું કીધું છે જુઓ તમે. ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો એક સુવાહક કેવિટીની અંદર એથી અલગ રહે તેમ દાખલ કર્યો છે. દર્શાવો કે એની બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર ક્યુ પ્લસ ક્યુ જેટલો થશે. ઓકે, અત્યારે આપણે ક્યુ તો મૂકેલો જ છે અને સ્મોલ ક્યુ અંદર મૂકીએ છીએ. જો આવું કીધું છે. હવે હું ફરીથી દોરું. એક સપાટી આવી રીતની છે એવું સમજો. આ સપાટી ઉપર ક્યુ વીજભાર તમે મૂક્યો તો આ એક બખોલ છે. બખોલ એટલે પોલાણ છે. પોલાણની અંદર સ્મોલ ક્યુ વીજભાર મૂકેલો છે અને કેપિટલ ક્યુ આપણે આગળ જણાવ્યું એ રીતે કેપિટલ ક્યુ ક્યાં છે? સપાટી ઉપર જતો રહે છે. આમ તમે અંદર મૂક્યો તો પણ એ વીજભાર ક્યાં જતો રહ્યો છે? સપાટી ઉપર જતો રહ્યો છે. એટલે આ વીજભાર આપણે ક્યુ વીજભાર ગણશું. કયો વીજભાર છે? કેપિટલ ક્યુ વીજભાર ગણશું. સ્મોલ ક્યુ વીજભાર અંદર મૂકેલો છે. હવે જો શું થાય છે કે સ્મોલ ક્યુ વીજભાર ધન વીજભાર ધારી લો. રાઈટ, સ્મોલ નહીં તો ઋણ કે આપણને ધન વીજભાર છે. તો આ ધન વિદ્યુતભાર એ અહીંયા ધાતુ પદાર્થમાં ઋણ ઇલેક્ટ્રોન હોય છે. પણ મેં તમને શું કીધું? ધાતુ પદાર્થ વિદ્યુતીય રીતે તટસ્થ હોય તો ઋણ વીજભાર ગમે તે દિશામાં ગતિ કરવા માટે સક્ષમ છે. હવે અત્યારે ધન વીજભાર સપાટી ઉપર જતો રહ્યો છે. અંદર હજુ ઇલેક્ટ્રોન છે, પણ ઇલેક્ટ્રોન જેટલા છે એટલા ને એટલા ધન વીજભાર આજુબાજુ છે. એટલે આપણે એમને દર્શાવતા નથી, કારણ કે
ઇલેક્ટ્રોન અહીંયા ફરતો હોય, ધારો કે આટલામાં ક્યાંક એની ગતિ આવી થતી હોય, બરાબર, આવી રીતની ગતિ હોય ને એનો જ ધન વીજભાર આટલામાં હોય, એનો જ ધન વીજભાર અહીંયા હોય, તો પછી આ વિસ્તાર વિદ્યુતીય રીતે કેવો ગણાય? આ વિસ્તાર વિદ્યુતીય રીતે તટસ્થ ગણાય. આ વિસ્તાર તટસ્થ છે, કારણ કે ધન વીજભારનો ઇલેક્ટ્રોનની આસપાસ પોતાનો ધન વીજભાર એટલામાં જ કેમ છે, એટલે તટસ્થ ગણાય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ફરે છે. હવે સમજો કે અંદર આપણે ક્યુ વીજભાર મૂકેલો છે. ક્યુ વીજભાર એટલે આપણે કેવો ગણીએ છીએ? ત્યાં ધન વીજભાર છે. તો હવે અહીંયા ધન વીજભાર ઇલેક્ટ્રોન ઉપર કોઈ પરિણામી બળ નથી લગાવતું. શું કામ નથી લગાવતું? કારણ કે જેટલા ધન અહીંયા ઇલેક્ટ્રોન એક હોય, બરાબર, એની આજુબાજુ સરખી માત્રામાં ધન વીજભાર હોય છે. પરિણામે આ ઇલેક્ટ્રોન ઉપર ચોખ્ખું બળ કેવું થાય છે? બળ 0 થાય છે. એટલે એની ઉપર કોઈ બળ લાગતું નથી. પણ અત્યારે આ ધન વીજભારની આજુબાજુ કોઈ ઋણ ઇલેક્ટ્રોન નથી, એટલે એ આ અંદરના ઇલેક્ટ્રોનને બળ લગાવવાની ટ્રાય કરશે. એટલે પહેલી વાત તો એ કે આ ઇલેક્ટ્રોન, અહીંયા હું એકાદો ઇલેક્ટ્રોન દોરું, એની પાસે ધન વીજભાર છે, પણ એ આ ધન વીજભાર તરફ હવે આકર્ષશે, કારણ કે પોતાનો ધન વીજભાર એની ઉપર બળ લગાડતો નથી, પણ આ ધન વીજભાર એની ઉપર બળ લગાડશે. પરિણામે આ જેટલો વીજભાર છે એટલા જ ઇલેક્ટ્રોન આમ ખસે. પણ હવે તમે વિચારો કે જો આ ઇલેક્ટ્રોન અહીંથી દૂર થઈ જાય તો અહીંયા કોણ વધશે? એનો ધન વીજભાર વધશે. મેં ગઈ વખતે હમણાં સમજાવ્યું એમ, એનો ધન વીજભાર વધશે. પોતે ક્યાં આવતો રહ્યો? અહીંયા. એટલે અહીંયા થોડોક ધન વીજભાર. આ એના જેવું છે કે બધા ઇલેક્ટ્રોન જે ખુરશીમાં બેઠા છે એવું સમજો, અને ઇલેક્ટ્રોન ઊભા થઈને જાય એટલે ખાલી પડેલી ખુરશી, એટલે ધન વીજભાર. ખ્યાલ આવ્યો ને? તો ઇલેક્ટ્રોન જો અહીંયા જાય તો ખુરશી ખાલી પડે. તો હવે પાછા ઇલેક્ટ્રોન અહીંયા ખુરશી ઉપર બેઠેલા છે. હવે સમજો કે આ ધન વીજભાર અહીંથી એક બીજો ઇલેક્ટ્રોન ગયો હશે, એક ઇલેક્ટ્રોન અહીંથી ગયો હશે, તો અહીંયા ધન વીજભાર પાછો ખાલી પડે છે. તો આ બે ધન વીજભાર પાછા એકબીજાને આમ પરસ્પર બળ લગાડે, મેં વાત કરી એમ. એટલે કે ધાતુની અંદર તમે નવો વીજભાર સ્થાપિત કર્યો કહેવાય કે નહીં? અને એ વીજભાર પાછો ક્યાં જાય? સપાટી ઉપર જાય. એટલે જેટલા ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલા જ ધન વીજભાર ક્યાં જશે? જેટલા ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલા જ ધન વીજભાર પાછા ક્યાં પહોંચી જશે? સપાટી ઉપર પહોંચી જશે. સપાટી ઉપર ધન વીજભાર હતો, પણ ધાતુની અંદર તમે જો વીજભાર મૂકવાની કોશિશ કરો તો એ વીજભાર ક્યાં જતો રહે છે? સપાટી ઉપર જતો રહેશે. હવે કેટલો નવો વીજભાર સપાટી ઉપર આવ્યો એ જોજો. તો કે અહીંયા 1 કુલમ ધન વીજભાર તમે મૂકેલો હતો, તો અહીંયા 1 કુલમ જેટલા ઇલેક્ટ્રોન આવશે તો એને તટસ્થ કરી નાખશે. પરિણામે આ વાત કેવી થશે? આટલો ભાગ હું દોરું તો આ વિદ્યુતીય રીતે કેવો થઈ જશે? તટસ્થ થઈ જશે. પછી એટલા અહીંયા જે ઇલેક્ટ્રોન આવ્યા એ કેટલા આવ્યા? તો કે અંદર જેટલો ધન વીજભાર મૂક્યો હતો એટલો જ વીજભાર લઈને આ ઇલેક્ટ્રોન આવ્યો. તો પછી અહીંયા જે ધન વીજભાર બન્યા એ કેટલા બન્યા? તો કે અંદર જેટલો મૂક્યો હતો એટલા જ ધન વીજભાર બન્યા. અને એટલે તો પછી સપાટી ઉપર ગયેલા ધન વીજભાર બીજા કેટલા? તો કે અંદર જેટલો મૂક્યો હતો એટલો જ. એટલે આ ક્યુ વીજભાર તો છે જ, પણ સાથે નવો કેટલો વીજભાર ત્યાં આવ્યો? તો કે અંદર તમે સ્મોલ ક્યુ જેટલો વીજભાર મૂક્યો હતો એટલો નવો વીજભાર ત્યાં આવી જાય. વાત સમજાણી? એટલે આ વસ્તુ પાછી બીજા ચેપ્ટરમાં આવે જ છે, પણ આપણે અત્યારે આવી રીતે સમજવાનું છે. ઓકે, તો હવે આપણે શું કહેશું? એને લખાણ કરવું પડશે. તો પહેલો પોઈન્ટ શું લખશું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે બખોલ એટલે કે કેવિટીમાં વીજભાર મૂકવામાં આવે છે ત્યારે તે ધાતુના મુક્ત ઇલેક્ટ્રોનને બખોલની
દિવાલ પર આકર્ષે છે. બખોલથી અંદર નહીં આવી શકે, દિવાલ સુધી આવી શકશે, એટલે દિવાલ પર આકર્ષે છે. પછી શું લખશો? ઇલેક્ટ્રોનના આવા સ્થાનાંતરને લીધે ઇલેક્ટ્રોનનું આવું સ્થાનાંતર ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી અંદરના વીજભાર જેટલો વિદ્યુતભાર સપાટી ઉપર આવી ન જાય. બરાબર. ઇલેક્ટ્રોનનું આવું સ્થાનાંતર જ્યાં સુધી બખોલની દિવાલ પર Q જેટલો ઋણ વીજભાર સ્થાપિત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. હવે ઇલેક્ટ્રોનના આવા સ્થાનાંતરને લીધે ધાતુમાં શું થાય છે? ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે, એ મેં કીધું. એટલે અહીંયા શું કહેશું? ઇલેક્ટ્રોનના આવા સ્થાનાંતરથી ધાતુમાં Q જેટલો વધારાનો ધન વીજભાર પ્રેરિત થાય છે. બરાબર. એનાથી આગળ શું લખશું? પછી આગળના ભાગમાં જે વર્ણન કર્યું ને એ પ્રમાણે આ વીજભાર ક્યાં જતો રહેશે? તમે Q વીજભાર એની ઉપર મૂક્યો તો આગળના ભાગમાં વર્ણન કર્યું એ વીજભાર ક્યાં જતો રહેશે? સપાટી ઉપર. એટલે એ વિભાગમાં વર્ણન કર્યા પ્રમાણે આ વીજભાર ધાતુમાં ન રહેતા પૃષ્ઠ કે સપાટી પર સ્થાપિત થાય છે. આમ પૃષ્ઠ પરનો કુલ વીજભાર કેટલો થાય? Q તો હતો જ ને, એના ઉપર વધારાનો આવશે. આમ પૃષ્ઠ પરનો કુલ વીજભાર સ્મોલ q પ્લસ કેપિટલ Q થાય. લ્યો, આ આપણે શેની વાત કરી? બી પ્રશ્નની વાત કરી. રાઈટ. હવે તમે જુઓ પાછો પ્રશ્ન શું હતો એનું વર્ણન મેં કરી દીધું અહીંયા, કે કેપિટલ Q પ્લસ સ્મોલ q જેટલો વિદ્યુતભાર એમાં સ્થાપિત થાય. હવે એક સંવેદી ઉપકરણને તેના પરિસરના એટલે કે આસપાસના પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચાવવું હોય તે માટે ઉપાય સૂચવો. હવે અત્યારે મેં જે વર્ણન કર્યું ને એ હું તમને સમજાવું, એના ઉપરથી તમને સરળતાથી ખબર પડી જશે કે આ કેવી રીતે કરી શકાય. જો હું આ જે આકૃતિ દોરીને એ આકૃતિ હું ફરીથી દોરું છું. આમ તો આમાં જ આપણે મોડિફિકેશન કરી નાખીએ. ચાલો, જે આપણે કેવિટી જે દોરેલી એની વાત કરીએ.
હવે જો આમાં મેં ધન વીજભાર મૂક્યો તો થયું શું? એકવાર ફરીથી થોડીક આકૃતિ મોટી દોરવાની કોશિશ કરીએ. આ ધારો કે અંદર કેવિટી એટલે કે બખોલ છે. બખોલની અંદર મેં જેટલો ધન વીજભાર મૂક્યો એટલા જ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, રાઈટ? એટલા જ આપણે આવી રીતે દોરો, એટલા જ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. જેટલો ધન વીજભાર હશે એટલા જ એના પ્રમાણમાં જ ઇલેક્ટ્રોન હશે, યાદ રાખજો. હવે એનો મતલબ શું થયો કે ધનમાંથી નીકળેલી ક્ષેત્ર રેખાઓ ક્યાં વિરામ પામે? ઋણમાં વિરામ પામે. તો અહીંયા જેટલા જેટલા ધન વીજભાર છે એટલા બધા જ ધન વીજભારમાંથી નીકળેલી ક્ષેત્ર રેખાની સામે એક એક ઇલેક્ટ્રોન છે જ, બરાબર? તો એ ક્યાં વિરામ પામશે? આ તો મેં ક્ષેત્ર રેખા કોઈ દિવસ છેદે નહીં, યાદ રાખજો, પણ મેં દોરવા માટે દોર્યું છે. એટલે દરેક ધન વિદ્યુત ભારની સામે એક ઇલેક્ટ્રોન બેઠો છે, એટલે એ તમામ ક્ષેત્ર રેખા જે નીકળે છે એ બધી ક્ષેત્ર રેખાને પોતાની અંદર સમાવી લેશે. અને એ જ રીતે તમે જો વિચારશો તો કોઈ પદાર્થ લઉં છું, ધાતુ પદાર્થ છે, મેં બહાર કંઈક વિદ્યુત ક્ષેત્ર મૂક્યું. બહાર વિદ્યુત ક્ષેત્રથી તમે શું સમજશો કે હું આ પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવા માંગુ છું. આટલા વીજભાર મૂક્યા છે. આમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બધી દિશામાં જાય છે અને અમુક ક્ષેત્ર રેખા આમ જવાની કોશિશ કરે છે. આમ થશે, રાઈટ? પછી હું આગળ વાત કરું છું તમને. આ દિશામાં ધારો કે ક્ષેત્ર રેખા જાય છે. બીજી પણ દિશામાં એક ક્ષેત્ર રેખા જતી હોય છે, પણ અત્યારે સમજવા માટે ધાતુમાંથી જે નીકળે છે એની વાત કરીએ. તો આપણને ખબર છે કે અહીંયા રહેલા ઇલેક્ટ્રોન આ ધન વિદ્યુતભાર તરફ આકર્ષાશે, કારણ કે પોતાની ઉપર તો કંઈ એને બળ લાગતું હોતું નથી. એટલે એ ઇલેક્ટ્રોન ક્યાં જવાની કોશિશ કરશે? તો મેં તમને કીધું કે સપાટી ઉપર આવવાની કોશિશ કરશે, આ રીતે, રાઈટ? તો અહીંયા સપાટી ઉપર આવી જશે. અને સપાટી ઉપર આપણને ખબર છે કે ધન વિદ્યુતભારમાંથી નીકળેલી ક્ષેત્ર રેખા ક્યાં વિરામ પામે? તો કે એના જેટલો જ ઋણ વીજભાર સામે મળે તો ત્યાં પૂરી થઈ જાય, એટલે કે સીઝ, ત્યાં વિરામ પામે, બરાબર? તો પછી મેં જે આ અંદર દર્શાવેલા છે ટપકા, એ ટપકાની જરૂર હોતી નથી. આ ટપકા આપણે કાઢી નાખવાના છે, કારણ કે ક્ષેત્ર રેખા ધાતુની અંદર હવે આગળ વધશે નહીં. એ ક્યાં સુધી આવશે? ખાલી સપાટી સુધી આવશે. ઓકે, તો આના ઉપરથી તમને એ વિચાર આવે કે બહાર ગમે તેટલું પ્રબળ ક્ષેત્ર મૂકવું તો ધાતુની અંદર એક ક્ષેત્ર રેખા પ્રવેશતી નથી. શું કામ? કારણ કે એટલા ને એટલા ઇલેક્ટ્રોન સપાટી ઉપર ભેગા થઈ જાય છે અને પરિણામે એક ક્ષેત્ર રેખાને ત્યાં જ રોકી પાડે છે. તો પછી આપણે એક બીજી વિચાર કરી શકાય, જેમ કે હું અહીંયા એક આવું કવચ બનાવી નાખું, પોલાણ બનાવી નાખું, બરાબર? અને એ પોલાણમાં જઈને હું બેસી જાઉં તો એ પોલાણમાં કોઈ દિવસ આપણને વિદ્યુત ક્ષેત્રનો અનુભવ થશે નહીં. વાત સમજાય છે? શું કામ? કારણ કે એ પોલાણની બહાર જે પોલાણની દિવાલ છે, દિવાલ શેની બનેલી છે? ધાતુની. અને ધાતુનો એક ગુણધર્મ છે કે વિદ્યુત ક્ષેત્રને રોકી પાડે છે. ધાતુનો એક ગુણધર્મ છે કે વિદ્યુત ક્ષેત્રને રોકી પાડે છે. એટલે આપણને વિદ્યુત ક્ષેત્રની અસર થશે નહીં. હા, એક વાત છે, જો અહીંયા તમે નથી બેઠા અને એની જગ્યાએ વિદ્યુત ભાર મૂક્યો છે તો શું થાય? તો ક્ષેત્ર રેખા ન આવે. ધારો કે મેં જાણી જોઈને ઋણ વીજભાર મૂક્યો છે તો શું થશે? અહીંયા ધારો કે મેં ઋણ વીજભાર મૂક્યો છે તો તમને ખબર છે કે આ ઋણ વીજભારને લીધે અહીંયા ધન વિદ્યુત ભાર આકર્ષાશે. પણ આપણે એમ નહીં સમજવાનું, ધન વીજભાર આકર્ષાશે એમ નહીં સમજવાનું, પણ શું સમજવાનું કે આ 3 ઋણ વીજભાર છે, બરાબર? તો એ 3 ઇલેક્ટ્રોન અહીંથી ભાગશે, એટલે એ ભાગેલો ઇલેક્ટ્રોન જ આ ગણવાનો. આ એક ઇલેક્ટ્રોન અહીંથી ભાગી ગયો એટલે અહીંયા શું ઉત્પન્ન થયું? ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો. ખ્યાલ આવ્યો? ઓકે, પછી બીજો ઇલેક્ટ્રોન અહીંથી ભાગશે એટલે અહીંયા ધન વીજભાર, અને ત્રીજો ઇલેક્ટ્રોન અહીંથી ભાગશે એટલે ધન વીજભાર ઉત્પન્ન થયો. એટલે આ ત્રણે ત્રણ ઇલેક્ટ્રોન ભાગીને ક્યાં ગયા?
ત્રણે ઇલેક્ટ્રોન ભાગીને કઈ જગ્યાએ જતા રહ્યા છે? એ જ ઇલેક્ટ્રોન છે જે સપાટી ઉપર ગયા છે, બરાબર. તમને એમ થાય ચોથા ઇલેક્ટ્રોનનું શું? તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે? ચોથો ઇલેક્ટ્રોન ગમે ત્યાં વચ્ચેના વિસ્તારમાંથી આવશે. ખ્યાલ આવ્યો? ચોથો ઇલેક્ટ્રોન ગમે તે વચ્ચેના વિસ્તારમાંથી આવશે. ખ્યાલ આવ્યો? ઓકે. તમને એમ થાય કે વચ્ચેના વિસ્તારમાં આવે તો ત્યાં તો ધન વીજભાર બનશે. ક્યાં ધન વીજભાર બનશે? અહીંયા ધન વીજભાર બનશે. આપણે એમ કહીએ છીએ ધાતુમાં તો ધન વીજભાર હોતો નથી, પણ તમને ખબર છે કે પછી અહીંનો ઇલેક્ટ્રોન આની પાસે આવતો રહેશે એટલે આ તટસ્થ કરશે, અને ઇલેક્ટ્રોન જ્યાંથી આવ્યો ત્યાં ધન વીજભાર બની જશે એટલે આ જતો રહેશે. વાત સમજાણી? પછી અહીંનો ઇલેક્ટ્રોન પાછો આની પાસે આવતો રહેશે અને અહીંયા ધન વીજભાર બનાવશે અને આ તટસ્થ કરી નાખશે. અહીંનો ઇલેક્ટ્રોન અહીંયા આવશે. એમ કરતાં કરતાં આની સામેના છેડે, યાદ રાખજો, ક્યાં બનશે ધન વીજભાર? સામેના છેડે, અને એ પાછો કઈ જગ્યાએ? બહારની તરફ બનશે. સમજાયું? એટલે 3 ઇલેક્ટ્રોન, 3 ધન ભાર અહીંયા, બરાબર, 4 ઇલેક્ટ્રોન અહીંયા અને 1 આ બાજુ બનશે. આવું કંઈક તમારે, એટલે આ તો સિસ્ટમ થઈ. પણ હવે વિચારો કે અંદર ક્ષેત્ર છે તો છે, બરાબર. કઈ દિશામાં છે અંદરનું ક્ષેત્ર? તો અંદરનું ક્ષેત્ર આમ છે, રાઈટ, આમ છે. પછી આ વિસ્તારમાં ક્ષેત્ર છે નથી, બરાબર. તો અંદરનું ક્ષેત્ર અંદર જ રહે છે, બહારનું ક્ષેત્ર બહાર જ રહે છે. આ વચ્ચે મેં લીટી કરીને એ વિદ્યુત ક્ષેત્ર નથી, યાદ રાખજો. હા, આ લીટીઓ વિદ્યુત ક્ષેત્ર નથી, પણ ઇલેક્ટ્રોનનું મેં સ્થાનાંતર દેખાડ્યું છે. ખ્યાલ આવ્યો? ઓકે. તો આ વિસ્તારને આપણે શું કહેશું? વિદ્યુત ભાર, અરે ધાતુ એ વિદ્યુત ક્ષેત્રનું શિલ્ડિંગ કરી નાખે છે, રાઈટ? ઓકે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રથી બચવું હોય તો ધાતુની પેટીમાં પૂરાઈ રહેવું પડે. સંવેદી ઉપકરણને જો વિદ્યુત ક્ષેત્રથી બચાવવા હોય તો આપણે ધાતુની પેટીમાં એને મૂકી દેવું જોઈએ. ચાલો એનું થોડુંક વર્ણન અહીંયા લખી નાખીએ. સી વિભાગ. એમાં પહેલા શું લખશું? જો ધાતુને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની સપાટી પર યોગ્ય, એટલે કે ક્ષેત્ર રેખા એમાં પ્રવેશતી હોય તો ઋણ વીજભાર, અને ક્ષેત્ર રેખા એનાથી દૂર જતી હોય તો ધન વીજભાર. એટલે તેની સપાટી પર યોગ્ય વીજભાર પ્રેરિત થાય છે. આ વીજભાર ક્ષેત્ર રેખાને ધાતુમાં પ્રવેશવા દેતો નથી. અથવા તો આ વિદ્યુતભાર એટલો જ હોય છે જેથી તમામ ક્ષેત્ર રેખાને રોકી લે, બરાબર. તો એ પણ લખી શકાય. અહીંયા હું ત્રીજો મુદ્દો લખું છું પણ ફેરવી નાખશું. આ વીજભાર એટલો હોય છે કે જેથી ધાતુમાં ક્ષેત્ર રેખા પ્રવેશે નહીં. બરાબર. આ પોઈન્ટ તમે ક્યાં લખશો? ઉપર લખજો. બસ, એટલે આ કાઢી નાખો ને, આ કાઢી નાખીએ આપણે. એની જગ્યાએ આ ત્રીજો પોઈન્ટ જે મેં લખાવ્યો એ લખવાનો છે.
પ્રવેશે નહીં. આમ ધાતુમાં બનાવેલી બખોલમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય પ્રવેશી કે નીકળી શકતી નથી. જે નીચે લખીએ આવી ધાતુની દિવાલ વિદ્યુત ક્ષેત્ર સામે રક્ષણ પૂરું પાડે છે. બરાબર. બસ તો પછી જે લખ્યું છે એ લખી નાખવાનું કે સંવેદી વિદ્યુતીય ઉપકરણોને સુરક્ષિત રાખવા માટે ધાતુની પેટીમાં રાખવા જોઈએ. એવું લખેલું છે આપણી બુકમાં. સંવેદી ઉપકરણને પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચાવવા માટે ધાતુની પેટીમાં રાખવા જોઈએ. રાઈટ. એટલે એ લખી નાખીએ. સંવેદી વિદ્યુતીય ઉપકરણને વિદ્યુત ક્ષેત્રથી બચાવવા ધાતુની પેટીમાં રાખવા જોઈએ. પેટીમાં રાખવા જોઈએ. લ્યો, આ એનો ઉપાય થયો. રાઈટ. તો આજે આપણે કેટલા દાખલા લીધા? 2 કે 3 પણ લખવામાં બહુ વાર લાગે છે. 2 કે 3 દાખલા લીધા. હવે આનું કંઈક રસ્તો કાઢવો પડશે. હજુ 3 ને 6 દાખલા બાકી છે. રાઈટ. તો આટલું આપણે પૂરું કરીએ. ઓકે.